મિત્રો ગુજરાતમાં ભારતની પ્રથમ એવી શિપ રિપેરિંગ સુવિધા બનશે જે 230 મીટર કરતા લાંબા જહાજોનું પણ રિપેરિંગ કામ કરી શકશે। ભારત હાલ 230 મીટર કરતા લાંબા જે જહાજો છે એના રિપેરિંગ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 1570 કરોડ રૂપિયાના ખર્ચે આપણા ગુજરાતના દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આવેલા વાડીનાર બંદર ઉપર પ્રથમ ભારતની આ એડવાન્સ શિપ રિપેરિંગ સુવિધા માટે મંજૂરી આપી દીધી છે। તો અહીંયા 650 મીટર લાંબી જેટી બનશે અને આધુનિક ડ્રાય ડોક બનશે। તો ડ્રાય ડોક એટલે કે જ્યાં જહાજો પાણીમાંથી લાવવામાં આવે અને પછી એ પાણી જે છે ખાલી કરીને એમને સૂકી જમીન ઉપર રિપેરિંગ કરીને પાછું દરિયામાં મૂકી દેવાની સુવિધા પણ બનાવવામાં આવશે। આ સુવિધા દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએ અને કેરળનું કોચી શિપયાર્ડ લિમિટેડ CSL મળીને બનાવશે। એનાથી ભારતમાં 230 મીટર લાંબા કરતા પણ જહાજો અને 300 મીટર સુધીના જહાજો જે છે એનું સમારકામ કરી શકાશે। આ સુવિધા 36 મહિનામાં એટલે કે 3 વર્ષમાં શરૂ થવાની શક્યતા છે અને દર વર્ષે આમાં 34 જહાજો રિપેરિંગ કરવાની સુવિધા હશે। આ સુવિધાથી ભારત કમર્શિયલ જહાજોનું જે માર્કેટ છે એમાં 5 થી 6% એક્વાયર કરી શકશે। તો સેવ કરી લો, આ માહિતી તમારી આગામી તમામ એક્ઝામ માટે મહત્વપૂર્ણ છે અને આવી અમેઝિંગ માહિતીથી માહિતગાર રહેવા માટે રોજ સવારે 7 વાગે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી એટલે કે ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં જ્ઞાન લાઈવ ઉપર મારી સાથે લાઈવ જોડાઈ શકો છો। જય હિન્દ, જય ભારત।